સૌથી પહેલાં તમે આ ઇન્સ્ટાગ્રામના વાયરલ ફોટા જોઈ લો, બરોબર। તમે જે આ ફોટા જોયા એવા ફોટો ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તમારે પણ તમારા ફોનની અંદર આવા ફોટો બનાવતા શીખવું હોય તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ચાલો હું તમને જણાવું કે આ ટાઈપના ફોટો કેવી રીતે બની શકે, બરોબર। સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાની છે। તમારી પાસે ChatGPT એપ ના હોય તો તમારે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। ChatGPT એપ ઓપન થઈ જાય એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે। હવે તમારે અહીંયા નીચે પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે અહીંયાથી ફોટોવાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે। એટલું થઈ જાય એટલે તમારી ગેલેરીના અંદર જેટલા પણ ફોટા હશે તે તમને અહીંયા જોવા મળી જશે। હવે તમારે અહીંયાથી તમારો કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને બે ફોટાના ફ્રન્ટ આપેલા છે। તેમાંથી તમારે પહેલા નંબરવાળો જે ફ્રન્ટ દેખાય તેને તમારે કોપી કરી લેવાનો છે। પછી તમારે ફોટાને નીચે આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા થોડીવાર રાહ જોઈ લેવાની છે એટલે આ ChatGPT છે તે તમને થોડીવારમાં ફોટો બનાવીને આપી દેશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે ફોટો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ ફોટાને તમારી ગેલેરીના અંદર સેવ કરવા માંગતા હોય તો તમારે અહીંયા સાઈડમાં ડાઉનલોડવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર। એટલે આ તમારો જે ફોટો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે, બરોબર। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।